डभोई के ड्राइवर एसोसिएशन द्वारा नए कानून का विरोध करते हुए प्रांत कचेरी के पर अधिकारी को आवेदन पत्र दिया गया। डभोई के ड्राइवर एसोसिएशन द्वारा प्रांत कचेरी पर आज ये नया कानून को रद्द करने की मांग कर आवेदन पत्र दिया गया। हाल ही में केंद्र सरकार द्वारा वाहन चालकों के खिलाफ काला कानून पारित किया है, जिसमें ड्राइवर के हाथों हिट एंड रन की घटना घटित होने पर 7 लाख रुपए का दंड और 10 साल की सजा का फैसला सुनाया है, जिसका डभोई ड्राइवर एसोसिएशन द्वारा वडोदरी भागोल से भारी तादाद में इकट्ठा होते हुए रेली स्वरूप डभोई तालुका सेवा सदन पर प्रांत कचेरी पर आवेदन पत्र देते हुए रजूआत की थी। અમે ડ્રાઈવર બધા ભેગા થયા છે, ડભોઈના ડ્રાઈવર। આ એક ડભોઈના ડ્રાઈવર થકી નથી, પણ આ પરંતુ ડભોઈ સમગ્ર ભારત દેશનો આ એક મોટો પ્રશ્ન છે। સરકારશ્રીએ જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં, કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કંઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં કાં તો એનો વાંક હોય કે ન હોય, સરકારશ્રીએ કીધું છે કે ત્યાં હાજર રહો, ડ્રાઈવરને હાજર રહેવું, કાં પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ, પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જ્યારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી, ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે, મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે। કોઈ જગ્યાએ એવું નથી હોતું કે નાની ગાડીનો કોઈ વાંક હશે કે નહીં હોય। જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એને સરકાર મારી નાખે અને ત્યાં ઊભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે।